નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને મળેલી કારમી હારના પડઘા હજી પણ શમવાનું નામ નથી લઈ રહ્યા। ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર નર્મદા ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે વિરોધ કરતા ખુલ્લા મેદાનમાં ઉતરી ગયા છે। આ પહેલાં પણ નર્મદામાં ભાજપની કારમી હાર માટે જિલ્લા પ્રમુખ નીલ રાવ જવાબદાર છે એવા આક્ષેપો બાદ સાંસદ મનસુખ વસાવા સાથે નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પણ જોડાયા હતા અને વાત રાજીનામા સુધી પહોંચી ગઈ હતી। ત્યારે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ નીલ રાવ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। આ વખતે નર્મદા જિલ્લામાં આવેલી પ્રતિષ્ઠિત બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની કમિટીની જાહેરાત થતાં ભાજપમાં મોટો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે। ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નવી જાહેર થયેલી એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર કમિટીમાં સ્થાનિક આગેવાનોની અવગણના થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર પણ લખ્યો છે। સાંસદ દ્વારા લખાયેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લાને મળેલી બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની ભેટ દેશને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ મહત્વની સાબિત થશે, પરંતુ તાજેતરમાં જાહેર થયેલી કાઉન્સિલ કમિટીમાં મહત્વના હોદ્દાઓની વહેંચણીમાં સ્થાનિક સાંસદ, ધારાસભ્ય અને પાર્ટીના આગેવાનોને બિલકુલ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી। એટલું જ નહીં, ડેડિયાપાડા, સાગબારા, ચિગદા તાલુકાઓ તેમજ ભરૂચ જિલ્લામાંથી આ કમિટીમાં સભ્ય તરીકે કોઈને પણ સ્થાન આપવામાં આવ્યું નથી। હવે જોવાનું એ રહેશે કે સાંસદ મનસુખ વસાવાના પત્ર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે।